There must be accounting first. Accounting માં બીજું શું આવે? હા, accounting માં બીજું શું આવે? એક આપણે લીધું કે મેં તારા માટે આટલું કર્યું, કે હું માનતો હતો કે મારું કોઈ પૂછવા નથી આવતું, પણ બીજું શું આવે અકાઉન્ટિંગમાં? બોલો. ઇનર ટોકિંગ લક્ષણ છે, રાઈટ? ઇનર ટોકિંગ કોને કીધું? ઇનર ટોકિંગ, હા, ઇનર ટોકિંગ લક્ષણ છે. એ આપણે આવીએ હમણાં એક જ એટલે બોલ. થોડુંક હજી જરાક એને રિફાઇન કર. એ તો આવી ગયું, આપણે લઈ લીધું. એનો બીજો એક પાસો, ના ના, એ એક લઈ લે. હવે બીજો પાસો, આને કીધું રિસ્પોન્સિબિલિટી. થોડોક એને રિફાઇન કર. We have one concept inside. આપણા બધાની અંદર એક એટીટ્યુડ, એક વલણ હોય છે. સેન્સ ઓફ જસ્ટિસ. સેન્સ ઓફ જસ્ટિસ, ન્યાય. હા, ન્યાય ક્યાં કઈ જગ્યાએ આવે? સેન્સ ઓફ જસ્ટિસ. Every situation in life you have made. Huh? Every situation in life you are seeing sense of justice. Really, I'm talking about one. We are talking about internal considering, where I'm accounting inside. One, I'm accounting that I did so much for you, you've not done so much for me. That is one side of it. Another side is sense of justice. ન્યાય. કઈ રીતે ન્યાય? એ તો આવી ગયું. ન્યાય એક જ મિનિટ, એ રહી ગયું છે, એ પછી આવે, યાદ કરાવું. સે કે તમે કોલેજની એડમિશન માટે મહેનત કરી અને અડધો માર્ક માટે લઈ ગયા, હા, અને કોઈક બીજા કાસ્ટ વાળો બહુ ઓછા માર્ક હતા છતાં એ તમે શું કહેશો? ન્યાય નથી. હા, ઇનજસ્ટિસ. સેન્સ ઓફ જસ્ટિસ થયું ને? ન્યાય નથી એમ તમે કહેશો ને? કે આપણે ક્યાંક લાઈનમાં ઉભા છીએ અને આપણે કલાકથી ઉભા છે, પણ કોઈક એમને ઇન્ફ્લુઅન્સ છે તો એ આગળ આવીને ઉભો રહી જાય ઓળખાણથી, તો હવે શું કહેશો? હા, અન્યાય થયો, મારી સાથે અન્યાય થયો. સેન્સ ઓફ, સમજાય જ બધાય ને? હા, સેન્સ ઓફ જસ્ટિસ. એટલે એ જે છે એ પણ આની અંદર accounting. You accounted. The accounting. Right? તે શું કીધેલું? હા, એક એડ કરી દે કે નહીં? બફર. બફર. બફર એટલે શું? બફરમાં પણ બે જાતના બફર છે. એને જે કીધું એક જાત, એને જરા આપણે એક એક લઈને પછી ઇલેબોરેટ કરીએ. બફર એટલે શું? મન બનાવવાને. મન બનાવ એટલે બફર. આપણે
ઓછા માર્ક આવ્યા તો આપણા નસીબમાં લખેલું હશે, રાઈટ? બફર. બફર એટલે શું? શું કે શોક એબ્સોર્બર. જે ટ્રેન આવે ને, હા, અને બે ડબ્બાની વચ્ચે શું હોય? બફર્સ હોય ને. હા, કે આ ડબ્બો આની સાથે ભટકાય તો કઈ લાગે નહીં, આ ડબ્બો આની સાથે ભટકાય તો કઈ લાગે નહીં, રાઈટ? બિઝનેસમાં નુકસાન તો મારું નસીબ જ એવું હશે, રાઈટ? બફર ક્રિએટ બફર્સ. હવે એનાથી ગહેરું પણ બફર છે, એનાથી ગહેરું બફર છે કે એક દિવાલ છે અને દિવાલની આ સાઈડ હું છું ને આ સાઈડ મને દેખાતું નથી, ફરીથી આ સાઈડ આવું ત્યારે આ સાઈડ દેખાતું નથી. એ કઈ છે? એ ન દેખાય, રાઈટ? એટલે જયારે પણ હું કોઈ વ્યક્તિને છે, હા, હું એવો છું એ મને દેખાતું નથી, એટલે દિવાલની આ બાજુ છે, આ બાજુ મને દેખાતું નથી, રાઈટ? હું કોઈકને કહું કે તારો કેરેક્ટર ખરાબ છે, રાઈટ? પણ મારો કેવો છે એ મને દેખાતું ન હોય, અને મારો ખરાબ હોય એટલે જ હું એના વિશે બોલતો, એ તો સવાલ જ ઉત્પન્ન ન થાય કે નહીં? આ આવો છે, હા, એટલે મને દેખાતું નથી કે હું પણ એવો છું. ઓકે, આપણે પહેલેથી લઈએ. પેલું કયું છે? આમાં જ એક બીજું છે કે આવી જ રીતના હું મારી વિશે એક વાત કરતો હોઉં અને એનું ઓપોઝિટ મારી અંદર હોય ની મને નથી. નથી, બરાબર છે. કે હું બહુ સારો માણસ છું પણ એ અમુક સ્થિતિમાં હું જુદું જ વિરુદ્ધનું જ વર્તન કરતો. હા, એટલે લગભગ લોકો એમ કે હું હૃદયમાંથી જ વાત કરું, હું બધાને પ્રેમથી વાત કરું, એટલે એ બધી બફર હોય. એને દેખાતું ન હોય કે એના હૃદયમાં શું પડે. હા, ડિસેપ્શન જ થયું. હું કહું કે ભાઈ આની અંદર સેક્સ બહુ ભરેલો છે, એટલે હું એમ જ કહું છું કે મારી અંદર ભરેલું છે, એ મને દેખાતું નથી કારણ કે દિવાલની આ બાજુ છે. બીજી સપોઝિંગ હું એવો હોઉં તો હું બીજાની ઉપર આક્ષેપ જ ન નાખું ને. સપોઝિંગ હું એવો હોઉં તો બીજાની ઉપર હું આક્ષેપ ન નાખું ને. મને ખ્યાલ હોય તો હું શું કામ ખોટું બોલું કે ગાંધારી આંખ આડા પાન કરી દીધા? હા, મારો વર આંધળો તો એ નથી દેખાતો, હું એ ન જોઉં. હવે તે એક પર્ટિનન્ટ પોઈન્ટ કીધું કે જ્યારે આ બફર હોય ને આપણે સેલ્ફ ડિસેપ્શનમાં હોય તો એની સાથે કયું આવે? લાઈન. સેલ્ફ જસ્ટિફિકેશન. પેલું કયું? એંગર. એંગર બધાને સમજમાં આવી ગઈ? શું કરવાનું એંગર? શું કરવાનું એંગર? એંગર કરતા પહેલા પોતાની અંદર જોવાનું એંગર ક્યાંથી ઉભો થાય છે, શું કામ એંગર વખતે tense and relax the muscle. Always give anger આવે, tense and relax the muscle. પહેલી વસ્તુ tense and relax the muscle. ઓકે, બીજું કયું છે? ગ્રીડ. ગ્રીડ કઈ કઈ પ્રકારની હોય? વસ્તુઓ, પછી greed for knowledge, greed for love, greed for knowledge એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરની ગ્રીડ છે, ઇમોશનલ સેન્ટરની ગ્રીડ. greed for all the better things in life, greed for money. મની એટલે કમ્ફર્ટ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું ગ્રીડ હોય. પણ હા, along with anger, irritation, એ બધું ઇરિટેશન આવી ગયું. we count everything as sin. ઇરિટેશન પણ આવી ગયું એંગરની અંદર.
ઇરિટેશનમાં ફ્યુઝ એક્સપ્લોર થઈ જાય. એટલે આપણે જે સવારે વાત થઈ કે બધાની અંદર કોમન વસ્તુ છે ડિસલાઇક. કોમન વસ્તુ છે ડિસલાઇક. અને જેવું કોઈ પણ વસ્તુનો અણગમો આવ્યો એટલે કોન્શિયસનેસ ગયું. કોઈ પણ વસ્તુનો અણગમો આવ્યો એટલે કોન્શિયસનેસ ગયું. ગ્રીડ, સપોઝિંગ ઇમોશનલ સેન્ટરના કયા કયા ગ્રીડ હોય શકે? નોટ લવ. લવ છે પણ કઈ ભૂખ હોઈ શકે? મારે તારી સાથે કઈ ગાંઠ હોય અને ઘણા દિવસ પછી હું તને જોઉં તો મને એમ થાય કે આ એક મોકો છે અને હવે જરા એટલે અંદરથી કોઈક માંગે છે, ખાવાનું માંગે છે કે નહીં? હા? સમજાઈ ગયું? રાઈટ? કે મને એમ થાય કે આ લોકો સમજતા નથી, એને સમજાવો. એટલે બધાએ થોડુંક મેડિટેશન કરે, થોડુંક ધ્યાન કરે એટલે બીજાને સમજાવવામાં બહુ હોશિયાર હોય બધા. જ્યાં જાઓ ત્યાં બીજાને એડવાઇસ જ આપતા. એટલે શું હોય એ એક કઈ સેન્ટરનું ભૂખ હોય? અંદર કંઈક ખાલી હોય એટલે મારે બીજાને એડવાઇસ આપવાની ભૂખ ઉત્પન્ન થઈ. આ સમજાય છે? આ બધા અંદરના ભૂખ છે, ગ્રીડ. એટલે વી નેવર ગીવ એડવાઇસ અનલેસ ઇટ ઇઝ આસ્ક્ડ ફોર. અને સ્પેશિયલી અંદરથી થાય કે આને આ કહી દઉં, પોઝ, જરા જોઈ લ્યો, બધું સરખું જોઈ લ્યો અને જો બરાબર લાગે છેવટે તો જ કહેવાનું. બાકી ફ્રી એડવાઇસ આપણે બધાએ સેન્ટર ખોલી નાખ્યું. ફ્રી એડવાઇસ આપો. You always give free advice. Something inside is demanding its pound of flesh and we are throwing it outside. Mainly it is self-love. Self-love. I think I am better. I know better. Right? એટલે ગ્રીડ હરેક જગ્યાએ હોય. ફિઝિકલ વસ્તુઓની હોય, સાયકોલોજીકલ વસ્તુઓની હોય અને ઇમોશનલ વસ્તુઓની. પછી કયું છે? હા? ફિયર. હા? કઈ રીતે સમજાવો? કોઈને એડવાઇસ દેવા ગયા હોય તો રિલેશનશિપ ની રીતે હોય ને આપણે આવી જ છીએ. એટલે એમાં કઈ ચૂકવવું પડે ત્યારે રિલેશનશિપ. હા, તું સમજાવ ને, આગળ બધું સમજાવ તું કે. કોઈ સાથે આપણે રિલેશનશિપ હોય અને આપણે એડવાઇસ દઈએ તો એ બીજી ઘણી બધી વસ્તુઓ લઈને આવે આપણી. એક સર્કલ શરૂ થઈ જાય. પણ એ દેખાય છે કે એ વોટ ઇઝ ધેટ ઇનસાઇડ વિચ વોન્ટ્સ મી ટુ ગિવ એડવાઇસ ટુ સમબડી એલ્સ? એ કઈ ભૂખ છે, કઈ હંગર છે? સપોઝિંગ શી ઇઝ ડુઇંગ સમથિંગ રોંગ, તો એ મારી અંદર એ શું છે કે આઈ વોન્ટ ટુ એડવાઇઝ હર ટુ ડુ ધીસ રાઈટ? પકડાય છે આ પોઈન્ટ? એ શું છે? કોઈ દિવસ જોયું છે અંદર કોઈ કંઈક ખોટું કરી રહ્યો છે અને મારે એની પાસે સાચું કરાવવું? નેક્સ્ટ લે કયું છે? ફિયર. સેલ્ફ લવ. ઇટ્સ સેલ્ફ લવ. અચ્છા, સેલ્ફ લવ અને સેલ્ફ એટલે Create yourself also. Not like this. મારી પોતાની જે તમને પોતાને ધમકી ના પડો. So what is self image? How do you perceive yourself in your own eyes? Made my picture. Picture. It is the picture I have of myself. It is the picture I make of myself. Right? આ સમજાય છે બધાને કે હું મારી જાતનો એક ચિત્ર મેં બનાવેલો છે.
એ ચિત્રમાં હું કેવો છું? સારો, બધાને પ્રેમ કરું છું, કોઈ દિવસ ગુસ્સે તો થતો જ નથી. હા, ચિત્રમાં કેવો છું? બધાને સાચી સલાહ આપો. Guys, are they wanting to see yourself in a good light already? It's the picture I have of myself. હા, મને કોઈ દિવસ સેક્સના વિચાર આવતા નથી, રાઈટ? મને કોઈ કહે કે તારી અંદર સેક્સ બહુ ભરેલું છે તો મને દુઃખ લાગે છે. દુઃખ એ લાગે, શું કામ દુઃખ લાગે? કારણ કે કોને દુઃખ લાગે છે, મને કે ચિત્ર? એટલે બધી દુઃખનો કારણ શું છે? This. આપણું એક પણ દુઃખ સાચું નથી. It is only this picture. બીજા કયા કયા પિક્ચર હોય બોલો? હું ક્યારેક What ખોટું do you નથી call, બોલતો. how do you deal with it? Wrong and want to go and correct it. Hmm. So how do you deal with that? Is that right or is that wrong? No. First of all, you see inside what is asking for its pound of flesh. There is some group of cells in your psychic nature which are asking for food. And there, those cells have to be starved. You must fast over there. And when they calm down, then from that inner silence, if you want to go and help him without any kind of aggression, koi agra nahi hoga. You put it in such a way that it is both sides of the pendulum. ये भी हो सकता है, ये भी हो सकता है, ये भी. So there is no self-love in that. Otherwise, your क्या होता है कि भीतर कोई सेल्स खाना मांग रहा है और उसको खाना खिला दिया, और वो स्ट्रॉन्ग होगा. The cells એટલે group of eyes. Group of eyes. Food. શેની ઉપર હતા આપણે? હા, સેલ્ફ ઇમેજ. કેટલા લોકો પાસે ડિગ્રી છે? ડિગ્રી, ઓકે. એ ડિગ્રી પાછળ કઈ જાતનો ઇમેજ? એ ડોક્ટર છે તો હું એને કહું કે ભાઈ બેકાર ડોક્ટર છે તો એને દુઃખ લાગવાનું છે. એ દુઃખ શેનો લાગ્યો એને નથી લાગતો. એ જે એને ઇમેજ બનાવ્યું છે, રાઈટ? સમજાય છે? ચિત્ર. પછી કયા કયા ચિત્ર આપણે બનાવ્યું? આપણા ચિત્રની અંદર કેવા છે? હું ક્યારેક ખોટું નથી બોલતો. હમ? ક્યારેક ખોટું નથી બોલતો. બહુ જ સારા છે, બહુ જ. અને હકીકતે એ જો ચિત્ર કાઢી નાખે અને આપણે આપણી જાતને જો રસ્તા ઉપર મળીએ તો એની સાથે દોસ્તી કરીએ. એટલે એ ચિત્ર તૂટવું બહુ જરૂરી છે, રાઈટ? ધેટ ઇમેજ મસ્ટ બ્રેક. આપણે શું થાય છે કે થોડોક ઇમેજ તૂટે છે તો શું થાય? શું કરવા દોડીએ? પહેલી વસ્તુ શું આવે છે? એંગર, ડિસલાઇક, એંગર. બીજું શું થાય છે? વોટ ડુ વી ડુ? હાઉ ડુ વી એ ઇમેજને બચાવવા કઈ રીતે જાય? જસ્ટિફિકેશન. વી ઓલવેઝ જસ્ટિફાય. વી ઓલવેઝ જસ્ટિફાય. અચ્છા, હવે જે આપણું મોટું ઇમેજ હોય એની સાથે ઘણા બધા નાના નાના ઇમેજ, અને એનું એક લક્ષણ છે બોલવાનું. એનું લક્ષણ છે હું તો. હા, એનું લક્ષણ શું છે? હું તો. સમજાય છે? હું તો ડુંગળી ખાતો જ નથી એટલે એક ચિત્રમાં ફસાઈ ગયો. હું તો ખોટું બોલતો જ નથી એટલે એક ચિત્રમાં ફસાઈ ગયો. હું તો કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છતો જ નથી એટલે ચિત્રમાં ફસાઈ ગયો. આ બધા નાના નાના ચિત્રનું ખૂબ આપણી પાસે આલ્બમ ભરેલું છે, અને એ આલ્બમ ખાલી કરવું બહુ જરૂરી છે.
બીજા કયા કયા નાના નાના ચિત્ર છે? કયા કયા નાના નાના? એટલે આ શબ્દ ઉપયોગ જ નહીં કરતા. હું તો, હા, હું તો એમ કેજો થોડો વખત માટે, હા, ડુંગળી ફાવતી નથી એટલે મેં બંધ કરી, હા, પણ હું તો ડુંગળી ખાતો નથી. રાઈટ? બીજું આ બધું તમને શીખડાવું એટલે બીજું કોઈ બોલતું હોય હું તો એને કહેવા નહીં જતા પાછા. હા. પણ તમારા ઘણા બધા માન્યતાઓ તૂટી જશે. એટલે જે આપણા બધા ધાર્મિક ગુરુઓ છે ને જે બધા પોતપોતાની જાતને બહુ ઊંચા માને છે ને એનું લેક્ચર સાંભળે એટલે હું તો આવો ને હું તો આવો ને હું તો, એટલે આપણે જોઈ લે સમજી ગયા કે આ ચિત્રમાં હજી છે. તમે સમજો છો? બીજું શું છે ચિત્ર? બીજા નાના ચિત્ર તમે તો બતાવો ઘણા. If this word would happen this way only, but this If only. If only. Huh? Right? If only. If only આમ જ થયું હોત. assuming that you are good at something, હમ? assuming or believing that you are good at something. ને એની સાથે ઓલવેઝ ચિત્રની સાથે વેનિટી આવી જ છે. એટલે આપણે ઓલવેઝ બીજાને કે આજે મારો ઉપવાસનો દિવસ છે એટલે ચિત્ર બનાવ્યું કે ન બનાવ્યું? એટલે શું ચિત્ર કે એ તો કેટલા ઉપવાસ કરતો હશે. રાઈટ? કે આજે મારો વ્રતનો દિવસ છે. બધા નાના નાના ચિત્ર આપણે ખૂબ બનાવતા. કે મને ન પૂછ્યું, મને પૂછ્યું હોત, આજ સવારે જ ગોવિંદભાઈ કહેતા હતા કે મને જો પૂછ્યું હોત એટલે તો આમ થઈ જાય. હું તો આવો. Coincidentally, ત્યાંનો હસતો હતો. એટલે આ બધા ચિત્ર જે છે એને ઓબ્ઝર્વ કરતા જિંદગી નીકળી જાય છે. આપણે હસીએ છીએ પણ એને જોતા જોતા જિંદગી નીકળી જાય. તો બીજું કયું લીધું આપણે? Jealousy and Fear, fear. Fear. ફિયર. Love and image નું હા, એટલે આપણા જ ઇમેજના આપણા પ્રેમમાં પડી જાય. આપણા જ ઇમેજનો આપણે પ્રેમમાં પડી જાય. હવે એ સેલ્ફ લવ બહુ ગહેરી વસ્તુ એ છે કારણ કે શું છે એની સાથે? વાય ઇઝ ઇટ સમથિંગ વેરી ડીપ? સપોઝિંગ હું તમને કહું કે હું તો તમને બહુ પ્રેમ કરું છું. આપણે કહેતા હોય કે ઓહો હું તો તારી માટે શું કહેવાય, રાઈટ? હા, એનો શું અર્થ છે? એનો શું અર્થ છે? હું અને પ્રેમ સાથે હોય જ ન શકે. I and love cannot, if I and love together, then it is always self-love. હું જો તને પ્રેમ કરતો હોઉં, તો it is always self-love. હવે સેલ્ફ ઓગળી જાય તો શું રહે? લવ રહે. સેલ્ફ જો ઓગળી જાય તો જે બચે એ લવ રહે. અને જ્યાં સુધી સેલ્ફ ઓગળતો નથી ત્યાં સુધી લવની અનુભૂતિ આપણને નથી થતી. ઘણા લોકો લવની મોટી મોટી વાત કરે પણ એના લક્ષણમાં, વ્યવહારની અંદર ટોટલ એકબીજાને તોડવાનું જ હોય. એટલે લવ જ્યાં સુધી એ સેલ્ફ ઓગળતો નથી ત્યાં સુધી આપણે લવની અનુભૂતિ કરી જ નથી. પણ પહેલી વાર આપણે પ્રેમમાં પડીએ ત્યારે થોડો વખત માટે ઝલક મળી જાય પછી નીકળી જાય. એટલે લવ એન્ડ સેલ્ફ કેન નોટ ગો ટુ ઇન ધ ડિઝોલ્વિંગ ઓફ સેલ્ફ. જે રહે છે જે બચે છે એ
લવ. હવે ફિયર લે. બીજું એમાં સેલ્ફ ઇમેજમાં છે કઈ બીજું ચિત્ર કોઈ? ચિત્રમાં બીજું આપણે પણ કહેતા હોય ને કે એના જેવું ન થાવ. એને કરવું હોય તો ભલે કરે, આપણે એના જેવું નથી થવું. એટલે આપણો ચિત્ર તો બહુ સારો આપણો બોલતા નહીં હવે. in field you are good and you assume that no one can be better than you in that field. હા, That type of image that this field is only I am the best in this field. હા, એટલે એને શું કહેશું આપણે? હું સારું કામ કરી શકું છું. હા, પણ હું તને કહેવા જાઉં તો વેનિટી થઈ જાય. સપોઝિંગ એક સાયન્ટિસ્ટ છું અને મારી પાસે કઈ વસ્તુ છે જે હું જાણું છું કે મારી પાસે છે, એનું પ્રાઇડ છે મને. એ પ્રાઇડ વેનિટીમાં જો બદલાઈ ગયું તો પછી હું ફસાયો. આ સમજાય છે? તો એ પ્રાઇડ હું અંદર સાચવી રાખું. જેને ખબર પડશે એ દોડતા આવશે, અને ન પણ આવે તો એ વસ્તુની અંદર જ પ્રાઇડ છે મને. ફીલ જ્યારે તું કે છે એ પ્રાઇડ નથી ઇન કમ્પેરિઝન ટુ અધર્સ. એવું નથી. ધ બેસ્ટ ઇન ધ ફીલ્ડ ઘણા બધા હોઈ શકે, બરાબર છે? નોટ ઇન કમ્પેરિઝન ટુ અધર્સ. બીજાના સરખામણીમાં નહીં. હું કામ સારું કરી શકું છું એ પ્રાઇડ છે. પણ બીજાની સરખામણીમાં જ્યારે આવે ને ત્યારે એ વેનિટી થઈ. ફિયર પાછું. ફિયર કયા કયા ફિયર હોય? ભય કઈ કઈ વસ્તુ કે ભય નથી? હા, શેની શેની ભય? હા, શ્યોર. એક્ઝામ એટલે ફેલ્યુર. ફિયર ઓફ failure, fear of uncertainty. Right? Okay, at least known fear. પછી છે unknown fear. પછી instinctive fear, emotional fear, intellectual fear. એ શેમાં આવે તારું fear of failure? ભય શેનું છે? એ ફેલ થવાનું ભય છે કે મમ્મી પપ્પા ગુસ્સો કરશે એનો ભય છે? શેનો ભય છે? કે બીજા લોકો મને કઈ આંખથી જોશે એનો ભય છે? શેનો ભય? Our friends will tease us. હા, એટલે ફેલ થવામાં વાંધો નથી જો આ લોકો કોઈ ટીઝ ન કરે તો. હા, ઇમેજ તૂટવાનો ભય છે. right? એટલે it is that vanity, other. બીજા કયા ફિયર? દેખાડતો કોઈને ખ્યાલ આવી એ લાઈંગમાં. હા, એ કોઈને ખ્યાલ આવે એટલે લાઈંગની સાથે પકડાઈ જવાની ફિયર. લાઈંગમાં હું જે ન હો એ દેખાડતો હોઉં. fear of losing money. Fear of losing. Fear of losing. Right? You have been rejected. Rejected. Achha, why are we frightened of being rejected? Rejection એટલે શું? શું સમજો છો rejection? હા? With yourself, man. નહીં, ગુજરાતી. હા, કોઈ આપણને નકારે છે, ધિક્કારે છે. Right? Okay. Fear of rejection. આપણી ઉપેક્ષા કરે. Indifference. ઉપેક્ષા કરે. એ ફિયર જે છે એ શું છે? શું કામ એ ફિયર આવે? આપણે શું બીજા પાસે માંગીએ છીએ? અટેન્શન. અટેન્શન.
બીજા પાસે આપણે શું માંગીએ છીએ? અટેન્શન. અને જ્યારે બીજા પાસે આપણે અટેન્શન માંગીએ છીએ ત્યારે હકીકતે એ એક જાતની ચોરી છે. But always we are asking for attention. અરે તું મારી વાત સાંભળ ને, ઉભો રે, મને વાત પૂરી કરી લેવા દે ને. Right? Asking for attention. અને એ બહુ શું કહેવાય, અંદર આપણે ખાલી હોય તો જ બીજાનું અટેન્શન ની મને જરૂર પડે. એટલે જો મારું અટેન્શન અંદર નાખતા હું શીખી જાઉં, વાળતા શીખી જાઉં, તો પછી કોઈના અટેન્શન ની જરૂર પડતી નથી. મારું અટેન્શન અંદર વાળવું એનું નામ ધ્યાન, મેડિટેશન. The art of putting your own attention inside. Right? That is meditation, ધ્યાન. એની માટે આપણે rhythmic breathing કરીએ. એવો એક પાયો બને કે આપણું અટેન્શન અંદર જઈ શકે. એટલે ફિયર ઓફ રિજેક્શન ઇઝ, હું ચોર છું, મારે બીજાનું અટેન્શન ચોરી કરવું છે. ને બધાની અંદર હોય, બધાને એમ થાય કે છાપુમાં નામ છપાય જરા મજા આવે, હું મારું નામ છપાય એટલે ફ્રેમ કરીને મારા રૂમમાં ટીંગાડી દઉં. Attracting other people's attention. અચ્છા, એની સાથે attracting other people's attention કયું આવશે આમાં? Self pity. Self pity. Right? હા, કે તું તારો ધ્યાન મને આપ. આમાં થોડા કેરેક્ટર્સ આપણે ઉમેરીએ. સેલ્ફ પિટી અને પિટી. સેલ્ફ પિટી અને પિટી. ભાઈ અને બેન. હા, પિટી ભાઈ અને સેલ્ફ પિટી ભાઈ અને બેન. એટલે મહાભારતમાં કયા છે? કૃપાચાર્ય અને કૃપી. કૌરવોનો જે કુલ ગુરુ હતો એ કૃપાચાર્ય. કૃપાચાર્ય. રાઈટ? અને એની બેનનું નામ હતું કૃપી. ને એ કોની પત્ની હતી? દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય. રાઈટ? આ બેવ છે, પીટી અને સેલ્ફ પીટી. નેક્સ્ટ આપણે ફિયર, બીજા કયા ફિયર લેશું? મેડિટેશનમાં બેસવાનું કેટલા લોકોને ફિયર? અંદર જવાનું ફિયર કોને? શું થાય? હા, તે અંદર જવામાં જ્યારે આપણે ધ્યાન અંદર લઈ જાય ત્યારે કયો ફિયર આપણને સતાવે છે? ચલો હું આ પરીક્ષા લઉં અહીંયા, હવે કોને શું કર્યું મને ખબર પડે. ધ્યાન અંદર જાય છે ત્યારે કઈ વસ્તુનો ભય લાગે છે? losing a self image. તો હું જસ્ટિફાઈ કરવા જાઉં છું ત્યારે losing my self image. રાઈટ? એ દુઃખ થાય. when I'm taking my attention inside, હું મેડિટેશનમાં બેસવાની કોશિશ કરું છું ત્યારે પહેલી વસ્તુ મને ભય શેની લાગે? ડાર્કનેસ. ડાર્કનેસ, unknown, fear of the unknown. Fear of the unknown. ભાઈ પાછળ સુઈ ગયા લાગે છે. રાજકોટ થી અહીંયા સુવા માટે આવી ગયા. ફિયર ઓફ ધી અનનોન. રાઈટ? અને આ બધાની અંદર છે. અને એ ફિયર નું એન્કાઉન્ટર ન થયું હોય તો પડતા નથી. જ્યાં સુધી એ અનનોન નું ભય આપણને એક વખત તો લાગે જ કે ભાગી જ જાઉં. અનનોન. ઓકે, નેક્સ્ટ વન. Jealousy or envy. Jealousy.
અઘરું છે, અઘરું છે. પણ એવી રીતે મેડિટેશન કરવાનું કે આજુબાજુના રૂમમાં કોઈ હોય ત્યારે કરો. એટલે ધીમે ધીમે એમાંથી નીકળી પછી જરૂર નહીં પડતી. એકલા બેસીને મેડિટેશન નહીં કરો શરૂઆતની અંદર. તમે ઘીનો દીવો કે કંઈ પેટાવો, પણ બેસ્ટ ઇઝ ઇફ સમબડી ઇઝ મેડિટેટિંગ વિથ યુ, ઓર એમને પણ કોઈ બાજુના રૂમમાં હોય તો હા આખું રૂમમાં અંદર આપણે આપણ કરશું તો અંદર બધું રેડ રેડ એકચ્યુઅલી તો બધું લાઈક બને રેડ કલર દેખાશે થોડી વાર પછી ગ્રીન કલર બનશે. સારી વાત. સરખી રીતે શું પછી શું બને જયારે આપણે જોયા કરીએ ફોર અ લોંગ ટાઈમ તો શું ધ્યાન ટકતું નથી. You have to see it for a long time. Okay. બોલો હવે. Jealousy. What is jealousy and what is envy? Jealousy છે નથી થતું. હા જેલેસી છે. શું થાય છે જેલેસી ની અંદર? શું બીજું આવે જેલેસી ની સાથે? એનવી અને જેલેસી ની સાથે, જેલેસી ની સાથે શું આવે? જેલેસી ની સાથે શું આવે? ડિસ્ક્રિમિનેશન પાવર. નહીં અહીંયા લખ્યું નથી. અહીંયા લખ્યું નથી. હવે લખશું આપણે. શું જેલેસી સાથે શું આવે? બોલો. આઈ તો હવે હાઇજીન લઈ લેજો હવે. કોઈ કઈ સાવ કોઈ પ્રેમમાં જ પડ્યું નથી કોઈ દિવસ. કોઈ SUS સસ્પિશન. હા સસ્પિશન, શંકા. હા એ કોઈને શંકા આવતી જ નથી. જેલેસી ની સાથે શું આવે? શંકા. ઓલી આની સાથે બોલે છે જેલેસી થી થયું, પણ હવે જેલેસી માંથી શું થશે? શંકા. અને આખી એ શંકાને પ્રૂફ કરવા માટે આખી એક સિરીઝ ઓફ લાઈન, રાઈટ? શંકા. both go together. Right? નવા પ્રેમમાં પડો એટલે હા છોકરી હોય તો જોઈ કે છોકરાએ કોની સામે નજર ગઈ, કંઈક તો હોવું જોઈએ, એમને નજર ન જાય. શંકા. શંકા ખતરનાક વસ્તુ છે. ના એવું નથી, એવું નથી. મને શંકા એ પણ જાય કે યુ કેન ચીટ મી. શંકા એટલે શકુની. શંકા એટલે શકુની. શંકા. હા એકલી પણ હોઈ શકે, પણ જેલેસી ની સાથે એ આવી જ જાય ગમે ત્યાં. I'm jealous of somebody. To be? Somebody is richer to me. હા એની નહીં. Then how? That's jealousy. That's jealousy. Then how? એમાંથી શું નીકળશે? એ જો આગળ વધે તો શું થશે? એનવી. એનવી. જેલેસી અને એનવી. અદેખાય, ઈર્ષા અને
હા, એનવી ને શું કહેશો? એટલે કાં તો શંકા જાગે કાં તો એનવી જાગે. જેલસી માં તો કાં તો શંકા જાગે કાં તો એનવી જાગે. એનવી એટલે શું? દેખાય પણ એમાં શું જેલસી અને એનવી માં ફરક શું? એટલે જેલસીમાં છે ને એની લીટી જોઈને મારી લીટી મોટું કરવાની ઈચ્છા થાય અને એનવીમાં છે ને એની લીટી નાની કરવાની. જેલસી હું પોઝિટિવલી પણ એને વાપરી, આ ફર્સ્ટ આવી હોય તો હું જેલસ હોઉં તો હું એને પોઝિટિવલી પણ ભાઈ ચલ ને હું એ મહેનત કરીને ફર્સ્ટ આવું, રાઈટ? એનો પોઝિટિવ ઉપયોગ હું કરી શકું, પણ હવે એની ચોપડી સંતાડી દઉં એક્ઝામ વખતે, તો એ શું થયું? એનવી. હું તો ઉપર ચડવો નથી પણ એને લાવ ને નીચે જ પછાડી દઉં એને. એ આ એનવી છે. જેલેસી અને એનવી, જેલેસી અને સસ્પેશન સાથે જ ચાલે. કાં તો આમ ચાલે કાં તો આમ ચાલે. આપણે મેમરી બનાવી છે કોઈ જેલેસી? જેલેસીની મેમરી બનાવી? યાદ આવે? ઉપયોગી છે, ઘણું ઉપયોગી છે. એમાંથી મુક્ત થવા માટે ઘણું ઉપયોગી. પછી પ્રાઇડ વેનિટી સવારે કરી લીધા, રાઈટ? કરી લીધું. હા, પીટી, સેલ્ફ પીટી થઈ ગઈ. પછી રિવેન્જ. પ્રાઇડ અને વેનિટી. પ્રાઇડ અને વેનિટી કેરેક્ટર્સ વિચારીને કહું તમે નેક્સ્ટ સેશન. જોડકાઓ હોવા જોઈએ, સમજાય છે? કારણ કે પ્રાઇડ ને આપણે ઉપયોગ કરવાનો છે, વેનિટી ને મારી નાખવાનો છે, રાઈટ? એટલે પ્રાઇડ નો ઉપયોગ કરવાનો છે. પ્રાઇડ નો ઉપયોગ આપણે અંદર જવા માટે કરશું કે ભાઈ એનવી, એનવી, એનવી બરાબર છે. Duryodhan is misuse of sex energy. હવે સેક્સ એનર્જી ની ઉપર શું હોય? સવાર શું હોય? સેક્સ એનર્જી જો ઘોડો હોય તો ઘોડાની ઉપર ચાલવા વાળો શું હોય? સેક્સ એનર્જી જો ઘોડો હોય તો ઘોડાનો ઉપર સવાર શું હોય? ભગવાને દુનિયા બનાવી, એને કીધું લે મેક ધ વર્લ્ડ, અને એને કોની ઉપર સાથે કોઈ કઈ એનર્જી આપી ટુ મેક ઇટ? સેક્સ એનર્જી, ડિઝાયર. સેક્સ એનર્જી અને ડિઝાયર they always go together. So do you desire sex energy, right? He does not want anyone to have anything. He wants everything for himself. Everything for himself. એટલે પછી એ સુખી હોય તો હું જોઈ ન શકું, રાઈટ? એટલે એનવી થાય, એ સુખી ન હોવી જોઈએ. મારા સિવાય દુનિયામાં કોઈ સુખી ન હોવું જોઈએ, રાઈટ? દુર્યોધન એટલે એને પોતાની માટે બધું. ડુ મીન્સ વિચ કેનોટ બી. યુદ્ધ જે કેનોટ બી, યુદ્ધ fought with. That which cannot be fought with. Do યુદ્ધમ. Do યુદ્ધમ એટલે જેની સાથે આપણે લડી શકતા નથી. એટલે એને મારવા માટે કઈક યુક્તિ જોઈએ. એટલે ભીમે શું કહ્યું? એને ખોટી રીતે માર્યો ને, એટલે મરી ન શકે. You have to. Sex energy, you cannot fight with sex energy. Many sadhus, they fight with sex energy. It's not possible. એ દુર્યોધન છે.
પણ એની ઉપર જે સવાર છે એ કામના સવાર, ડિઝાયર. અને ડિઝાયર જ્યારે ફૂલફિલ નથી થતું ત્યારે એંગર, અને એંગરની સાથે રિવેન્જ, જેલસી. ઓકે, રિવેન્જ આવ્યું ને, રિવેન્જ. જૈન લોકો શું કરે? હા, મિચ્છામી એનો શું અર્થ થયો? હા, આજથી આપણી લેતી દેતી કેન્સલ બધું. તારી પાસે હવે કઈ માંગતો, હું માંગતો હોઉં તો ટોટલ કેન્સલિંગ ઓફ એવરીથિંગ, ઓલ લેતી, રાઈટ. તો આપણે બધું અંદર પકડી રાખેલું છે કે મેં એની માટે આટલું કર્યું, એને તકલીફમાં હતી ત્યારે હું તારા ઘરે આવી હતી કે નહીં? નથી કે પછી હવે તું આવતી નથી, હું તને બોલાવું છું તો રિવેન્જ. રિવેન્જ પછી સેલ્ફ સેલ્ફ લવ, એ તો આવી. પછી સેલ્ફ ઇમેજ પણ આવી, લાઈ સવારથી. લાઈન, લાઈન, લાઈન. હવે ડિફરન્ટ લેવલ્સ ઓફ લાઈન, અને લાઈન છે ગહેરાઈ સુધી જાય છે, કારણ કે આપણે ખોટું બોલવા સિવાય કઈ આવડતું જ નથી. જે કઈ બોલીએ ખોટું જ બોલીએ, અને આ અંદર દેખાતા દેખાતા બહુ વાર લાગે, રાઈટ. એટલે આપણે કીધું સવારે, ધ ફર્સ્ટ ગ્રેટેસ્ટ લાઈ ઇઝ અ નેમ, ધેન ધ લાઈઝ આર ડિગ્રીઝ, કારણ કે એ ડિગ્રીઝ કોને મળ્યા છે? નેમ ને મળ્યા છે. લગ્ન કોણ કરે છે? નેમ. એટલે મેરેજ ઇઝ ઓલ્સો લાય. એટલે એ નેમ જે કઈ કરે છે એ બધું ઇઝ અ લાય. પણ there are different levels of lying. Normally, what would we call lying? આપણે lying છે ને કે You perceive something to be the truth and you're not saying that. You say something which is contrary to that is lying. આપણે lying ને શું કરશું? વેર ફાયદા માટે ખાલી સફરિંગ નહીં, વેલ્યુએબલ સફરિંગ. ખાલી સફરિંગ નહીં, વેલ્યુએબલ સફરિંગ, રાઈટ. વેલ્યુએબલ સફરિંગ માંથી બચવા માટે what do I do? I lie. કે ભાઈ હું તને કાલે મળવા આવું કે મારા ઘરે તો બહુ મહેમાન છે, રાઈટ. એટલે એ જો આવી હોત તો મારું માથું 2 કલાક તો ખાવાની જ હતી, હા, રાઈટ. એટલે એ સફરિંગ માંથી બચવા માટે મેં શું કીધું? I lied. સમજાય છે? એટલે wherever we lie to prevent, to run away from suffering. અને law શું છે? What is the law? You cannot run away from suffering. એટલે એ જે સફરિંગ માંથી મેં લાઈંગ કરી તો એ ગમે તે વખતે મને ફરી મળવા આવવાનું જ છે, કોઈક બીજા રૂપે મળવા આવશે, પણ we still lie. સમજાય છે હું શું કહું છું? You don't lie. હા, એને કહી દે ને ફોન પર કે હું ઘરે નથી. હમણાં તો સફરિંગ માંથી બચી ગયા, હમણાં સફરિંગ માંથી બચી ગયા, પણ we cannot run away from suffering. That suffering will come in some other form. What? Of the suffering. Of the suffering. Procrastination of the suffering. Right? એ સફરિંગ ફરીથી મળવા આપણને આવશે. ઓકે, બીજું કઈ બોલો. સમટાઈમ્સ આપણે કોઈ આપણા પર્સનલ યુઝ માટે બોલીએ તો પણ અંદર એ જૂઠાણાને કઈ ગિલ્ટી અંદર ઊભો થાય છે. એ વધારાની લાઈ
કે અત્યારે મારે આમ નથી કેવું જોઈએ તું મને કહી દીધું એમ એ રીતે એ પોઈન્ટ ઓફ વ્યૂ એટલે ગિલ્ટ ન કરવું, રિમોર્સ, પશ્ચાતાપ કરવો, પ્રાયશ્ચિત કરવું. એની અગ્નિની અંદર એ જે લાઈન છે એને બળવા દેવું. એટલે એટલે ફરીથી સફરિંગ મળવા ના આવે ત્યારે ત્યાં સફર કરી લેવું. એટલે એ સફરિંગ ફરીથી મળવા ના આવે. એને શું કે પશ્ચાતાપ કે તાપ? સપોઝ એક સફરિંગ જે આપણે છોકરાઓને પશ્ચાતાપ. કોશિશ કરી હમ. એ સેમ થિંગ રિપીટ ડબલ ફોર્સમાં એટલે? ઘણી વખત મેં ઓબ્ઝર્વ કર્યું કે કઈ બીજી જ રીતે વધારે એની રીતે આવે છે જે મેં ડિસ્પ્લે કર્યું કે ના આ તો ના થવું જોઈએ તે ડબલ સ્પીડ ના ના એક્ઝામ્પલ આપ. એમાં કઈ વાંધો નહીં, મિથિલેશ નું નામ આવે કઈ પણ ચાલશે. અમે હવે તો એને એક ઇગ્નોર કરું કે એના માટે બહુ એ નથી રાખતું કે ગમે તે રીતે હું નીકળી ગઈ પણ એ જ વસ્તુ મને ફરી ગમે ત્યારે કોઈ પણ સિચ્યુએશનમાં મારા માટે રિસ્પોન્સિબિલિટી થઈને આવી છે એ મારે ફેસ કરવું પડે એ હું મેં ઓબ્ઝર્વ કર્યું કે મેં આ મને નહોતું ગમતું એ અત્યારે આ રીતે મારે પેમેન્ટ કરવું પડે એના રીતે મારે લેવું જ પડે પછી ફરીથી એને અવોઇડ કર્યું. એટલે એમાં ઘણી વખત એવોર્ડ નથી થતું ગુસ્સો આવી જાય છે કોઈને કોઈ રીતે બહાર નીકળી જાય એટલે કેમ એક વ્યક્તિ નથી ગમતી? ચલો વાય ડોન્ટ એના બહુ ડીપ પડેલા છે અંદર. એના જે મારી સાથેના કોઈ રિલેશન સેવાથી કે જે મને વારે વારે એ જ દેખાય હું આના માટે આમ કેવી રીતે કરી શકું આમ કેમ કરી શકું એ ઘણું બધું દેખાય એની સામે અને સ્ટીલ આટલું બધું પણ એની સાથે લેવલિંગ કર્યા પછી બી એ મને એ નજરે જોવે છે એવું મને સતત એવું લાગે છે એટલે મને એમ થાય કે એનું વેલ્યુઝ નથી કઈ આમ માણસને સપોઝ આપણે ટ્યુનિંગ કરવા ઈચ્છતા હોય પણ એવા વેવ્સ જ આવે કે ત્યાં એ થઈ જાય એક તો છે કે એ આપણા થાળીમાં તો પીરસાણા જ છે. અહીંયા લાગતા નથી. ના ના એ સમજી ગયા એવું નથી. ના ના હું સમજી ગયો મિથિલેશ ની વાત. આ તો એની ઉપર ઢોળી છે. જેને હું કંઈ કહેવું ના જોઈએ પણ છતાંય ઘણી વખત એટલું ફોર્સ આપે છે કે આઈ કેન નોટ કંટ્રોલ બરાબર. પણ હું શું કામ કહું છું કે એ આપણા થાળીમાં શું કામ પીરસાણા છે? છે ટ્યુનિંગ પાછળનું હશે વેવ હશે દેશી દેશી છતાંય સમજ છે છતાંય ઘણી વખત થઈ જાય એ એવું એ વ્યક્તિ આપણા અનકોન્શિયસમાં એટલી ઘેરી જગ્યાએ પડ્યા છે કે જ્યાં સુધી એ વ્યક્તિથી મુક્તિ નહીં મળે ને ત્યાં સુધી એ અનકોન્શિયસમાં જે ગાંઠ છે એમાંથી મુક્તિ નહીં મળે. એ જ જે ઘટના બની ગઈ છે બહુ ડીપલી જતી રહી છે હું પોતે ફીલ કરું છું પણ મને અવાતું નથી You have to make an effort. એમાંથી કોઈ શોર્ટકટ છે જ નહીં. આપણે હિપ્નોટિસ્ટ ખાલી આપે કે એવું કઈ એ કઈ શોર્ટકટ જ નથી. એ આપણા અનકોન્શિયસ માઇન્ડ ની અંદર એ વ્યક્તિ ક્યાંક આપણે એ વ્યક્તિ છે અને એ જે આપણે છે એમાંથી આપણે ફ્રીડમ મેળવવાનું છે. એનું લક્ષણ શું છે? એ આપણે છીએ. એનું લક્ષણ શું છે? ઇરિટેશન, પણ એક જાતની ટિપિકલ ઇરિટેશન. એક જાતની ટિપિકલ ઇરિટેશન. એક મને આ એક્ઝામ્પલ કઈક આપો ને યાર. તિરસ્કાર કરો, કોઈકને તિરસ્કાર કરો. હા, આખા બોડી બ્રેન સિસ્ટમ એક પ્રકારની ખટાશ જ આવી જાય. આપણે કઈક ટિપિકલ શબ્દ પ્રયોગ કરીએ છીએ. એલર્જી શબ્દ પ્રયોગ સ્ટેન્ડ તો હું કોઈ મારા પત્નીને બોલતો આપવા માંગે. એલર્જી છે એવું કહીએ. પણ એ એલર્જીમાં વોટ વર્ડ્સ ડુ યુઝ? છી 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 એવું કહું. હા
હા એ હા રાઈટ કે નથી ઉપયોગ કરતા રાઈટ હા તો એ જો એ જેસ્ચર્સ આવી ગયા તો સમજવું કે એ વ્યક્તિ બહાર નથી ક્યાં છે એ અંદર છે એન્ડ બેટર ટુ બી ફ્રી ઓફ ઇટ આપણે જોઈએ હા serial આપણે જોતા હોય સિરિયલ સિરિયલ હા હા બોલ ને સિરિયલ ની અંદર સારું એ સિરિયલ જોવું જ જોઈએ સિરિયલ છે સમજણ આવે છે તમને સમજણ નહીં નથી આવે નથી આવી ના રે હોય જ નહીં વેરી ડિફિકલ્ટ સપોઝિંગ કોઈ કંઈ ખાતું હશે અને તમને આ ન ખવાય તો એનો મતલબ શું થયું કે મારી અંદર એ ખાવાની ઊંડી ઈચ્છા પડેલી છે પકડાય છે આ વસ્તુ Like, say for example, I would give the side of non-vegetarian food. I find it to be very aesthetically even not appealing. that is in the intellectual center right but in the emotional center when you see that kind of food this I don't like if that comes in right then you're deep down there is a desire to eat that which you cannot see within yourself lying so deep in the unconscious. You get it? If intellectually you understand, okay, it is good aesthetics to eat vegetarian food and not to eat. Huh? બસ તો આપણી અંદર એ સવાલ નથી એ બસ એ આપણું પણ જે ડીપ ડાઉન ચિત્રી જો ચડે ને તમે સમજો છો જે ચિત્રી ચડે છે એ અંદર એને ખાવાની એકદમ ઊંડી ઈચ્છા પડેલી ક્યાંય છે જે મને દેખાતી નથી વ્યક્ત જ નથી થઈ એટલે એ ચિત્રી ચડે એમાંથી વ્યક્ત નથી કરવાનું એમાંથી મુક્ત થવાનું વ્યક્ત નથી કરવાનું રાઈટ ઘેટું મારીને ખાવાની બેસી જતા એ તો હું કહેવા માંગુ છું એક્સેપ્ટન્સ પહેલા કારણ કે this is a very deep acceptance શેમાંથી? અંદર એ કરવાની મારી અંદર ઈચ્છા પડેલી છે એટલે અહીંયા અણગમો છે they both are balancing each other બસ આટલું પહેલા એક્સેપ્ટન્સ જોઈએ રાઈટ બરાબર છે right then we have to intellectually understand it પછી જોશું આપણે આગળ પણ મારો કહેવાનો મતલબ શું છે એટલે એટલીસ્ટ એને ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે તો સ્વીકારી જ લેવું પડે કે આ બે વસ્તુ તો છે જ. છે જ. એ વગર તો પછી આગળ ન વધી શકાય. એટલે જન્મની સાથે say this is the brain I think this is the brain હા અને બ્રેન ની અંદર 100 મિલિયન ન્યુરોન્સ બરાબર છે હવે આ ન્યુરોન્સ જે છે આ બધાની વચ્ચે શું છે જગ્યા
સ્પેસ, રાઈટ? એટલે આ એક ન્યુરોન ની વચ્ચે આમ બન્યું, આમ તમને યાદ છે ઓલા આપણે નાના હતા ત્યારે ડોટ ડોટ, પછી આ જોડીએ તો રાક્ષસ બને. તમે ઓલું યાદ છે, રાઈટ? એટલે બ્રેનમાં એવું જ છે, જોઈન ધ ડોટ. સમજાણું? હવે આ જોઈન ધ ડોટ્સ આમ આવ્યું વેજીટેરિયન. હા, જોઈન એનો મતલબ એ નહીં કે આ ડોટ્સ પડ્યા નથી, એ તો પડ્યા છે જ અંદર. વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, દે આર લાઇંગ ધેર ઇનસાઇડ. ઇન ધ સાયકિક નેચર દે આર લાઇંગ. ખાલી આમથી આમ જોઈન કર્યો તો નોન વેજીટેરિયન. It makes no difference. It is just which dots have been joined. કયા સંસ્કારને પાણી મળ્યું ને નથી મળ્યું. પણ જેને પાણી નથી મળ્યું એ બિચારો પાણી માટે તડપે છે, એટલે ચિત્રી ચડે. સમજાય છે? So that's why the dislike is there. That is why the dislike is there. That very intense dislike, because that pattern is lying inside and it wants its pound of flesh. And that is binding me. અને Raga and Vishnu, you get feeling from both. It's not just Raga. right, right. Very true. And that is binding me. It is binding, and the light is below that. જે પ્રકાશ છે એની નીચે છે. એ જ્યાં સુધી ઓગળતું નથી ત્યાં સુધી પ્રકાશ જીવનમાં આવતો નથી. જ્યાં સુધી કઈ પણ વસ્તુની ચિત્રી ચડે છે તો સમજવું કે મારી અંદર સૌથી વધારે ઈચ્છા છે. See, try to practice when you read the newspaper. કારણ કે ન્યૂઝપેપરમાં ઘણા બધા શું કહેવાય એવા ન્યૂઝ આવે જે ચિત્રી આપણે ચડી શકે. આપણને વાંચીએ કે ભાઈ કોઈકે રેપ કર્યું તો તરત જ અંદર જોવું કે મને ચિત્રી શું કામ ચડે છે, કે ક્યાંક મારી અંદર પેટર્ન પડ્યું છે કે મારે પણ રેપ કરવું છે. બરાબર છે? છાપું વાંચો કે નથી વાંચતા? તમારે કઈ કેવું ન પડે કે કેમ મુક્ત થવું. તમે છાપું તો વાંચો છો. અમુક વખત એવું બને કે નોનવેજ નથી ખાતું, પણ એની લીધે કોઝિસ ખબર હોય કે નોનવેજ બને છે કેમનું, ચીકણી નથી ચડતી, પણ આ રીતનું નોનવેજ બને એના લીધે હું ખાઈ નહીં શકું. એક લાગણી જોડેલી. જો ચિત્રી ચડતી હોય, ચિત્રી તને સમજે છે, અણગમો જો થતું હોય તો એની ખાવાની મારી અંદર ઈચ્છા હોય તો જ એ ચિત્રી ચડે. સમજે છે? ક્યાંય ખૂણા ખાચરામાં પડેલું છે એ હજી સુધી વ્યક્ત થયું નથી. સાથે બધા નોનવેજ વેજ બધું ખાતા, આપણે પાસમાં એ બધું ખાધું પણ હવે બસ આપણે સમજ છે કે નહીં આપણે કારણે પ્રોબ્લેમ ન થાય કરીને આપણે નથી ખાવું કરીને આપણે ડિસાઈડ કર્યું અને આપણે ફોલો કરતા હોય ચિત્રી ના ચડે સવાલ નથી. ચિત્રી નથી. It is aesthetic. That is aesthetics. Aesthetic. વાત કરી તો કદાચ વિચાર્યું આવે કે તો એની સાયકલ છે એ ચાલી રાખે તો આપણે ત્યાં થાય. એ નથી. વિચાર તો બહુ પાછળથી આવે ભાઈ. હું જયારે વાંચું ત્યારે અંદર કંઈક કંપન થાય. એ કંપનને જોઈ લઉં. એ કંપન કઈ જગ્યાએથી નીકળે છે સમજે છે? એ કંપન જો ઘેરી અનકોન્શિયસ માંથી આવું તો ક્યાંક મને અંદર છે જ કે મારે કોઈકનું રેપ કરવું એવું કહેવામાં. ફોર એક્ઝામ્પલ હવે આઈ રિમેમ્બર વન ટાઈમ મારે એક કેસ આવેલો, પેટમાં છુરી મારી દીધી. આઈ કુડ ફીલ ધ પ્રોબ્લેમ ધ સેમ વે જ્યારે મેં ડિસ્ક્રાઇબ કર્યો હતો કે આવી રીતે થયો હતો. આઈ કુડ એકચ્યુઅલી ફીલ ધ સેમ પેન, લાઈક આઈ કુડ ફીલ ધેટ પેન. That is different. That is different. એટલે એટલું ખરાબ લાગ્યું હતું એના માટે કે લાઈક ઇટ્સ વેરી બેડ. એટલે ધીસ શુડન્ટ હેવ હેપન્ડ કાઇન્ડ ઓફ. એ નથી. આ તો એક ચિત્રી કે જલ્દી આને અહીંથી કાઢો.
સુગ ચડે. સુખ ચડે. એ સુખ જે ચડે, કારણ કે મારું જે સૌથી ગહેરું કચરા પેટી છે અનકોન્શિયસ નું, એમાં જે મેં સૌથી નીચે રાખેલું છે, મને એમ લાગે છે કે એ ક્યાંથી નીકળી આવ્યું. મેં આને આટલું સાચવીને સંતાડીને રાખ્યું તો એ ક્યાંથી નીકળી આવ્યું. એટલે એની ઉપર સુખ નથી ચડતો, આ જે અંદર પડેલું છે એની ઉપર સુખ ચડે. Just seeing that would be enough to get rid of it. Just this understanding will start everything. પછી આપણે એનાથી ભાગશું નહીં. કેટલા વાગ્યા કેટલા? ઓ ચલો, હા આપણે સનસેટ વખતે મળીએ નીચે.